આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મારું સાહેબને થોડુંક મારા દુઃખ વિશે જણાવવું. જો આટલા સમય મારો જીવન સંસાર આવેલો ને છેલ્લે આવી રીતે સાથ છૂટી ગયો. હે હા સાહેબ. ના ગોઠવીએ, કાંઈ વાંધો નહીં. તમારા છોકરાને વાત કરીએ કાંઈ? છોકરાઓ આરે તો પછી વાત કરીશ, કારણ કે જો કદાચ સામેવાળાને હું માફક ન હોઉં અથવા તો એ મને માફક ન આવે અને ખોટી આગળ બધી ચર્ચા થઈ જાય, પછી તમે કહો, પછી તમારી સાથે છોકરાઓ સાથે વાત કરાવું. મારા મોટા બેન છે એમના હારે, મારા બનેવી છે એમની હારે, બરાબર. એ તો બધાય મને. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, મારું સાહેબ બોલે? બોલું છું. હા સાહેબ, મારે થોડું કામ હતું તમારું. બોલો ને. આપણે એક રેણુકા મકવાણા ભાવનગરનો વિડીયો જોયો હતો. તો હું અત્યારે બૈરા વગરનો માણસ છું 3 વર્ષથી. હે? હા સાહેબ. બહુ ખરાબ કહેવાય તો. તો બધું હાથે કરવું પડે છે. છોકરાઓ મારા 2 છે, લગ્ન કરી લીધા છે, અમદાવાદ રહે છે, કામ ધંધો કરે છે. અહીંયા ફક્ત ઓનલી એકલો જ છું સાહેબ. હે? હાજી. જો મદદ થાય તો. એન્જોય ગ્રુપની યુટ્યુબ ચેનલ છે. ક્યાં રહો છો? ક્યાં તમે? હું સુરેન્દ્રનગર જિલ્લો ધાંગધ્રા તાલુકામાં રહું છું. કામ શું કરો છો? કામ હું આર્મીમાં નોકરી કરું છું સાહેબ. હે? હા, એટલે હું સિવિલિયન છું. ફૌજમાં ખરો પણ ફૌજી નથી, સિવિલિયન ડિપાર્ટમેન્ટમાં હેડક્વાર્ટરની અંદર છું. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? મારે હું 54 ની આસપાસમાં છું સાહેબ. તો હજી થોડા કાંઈ આર્મીમાં હો તમે, એમાં તો 35 વર્ષે રિટાયર કરી દે. અરે સાહેબ, મેં તમને પહેલા કીધું હું ફૌજી નથી, હું સિવિલિયન ડિપાર્ટમેન્ટમાં. અમારે 60 વર્ષ સુધીની અમારી નોકરી હોય. કેટલી? અચ્છા, એવું છે? હા, હજી હું 29 માં રિટાયર છું. હે? હા, જો તમારી પાસે કોઈ બનાવટ નહીં હોય, જે કાંઈ છે રિયલીમાં બધું કમ્પ્લીટ તમને બતાવવામાં આવશે. તમે જે કાંઈ કહેશો એ. બરાબર છે. પગાર કેટલો? પગાર મારો છે અત્યારે 60 ની આસપાસ છે. 60,000? હાજી. એમને આટલો બધો પગાર છે તમારો? હા સાહેબ. અને તમારા લગ્ન થયા હતા અગાઉ? મારા લગ્ન થયા હતા સાહેબ. મારા મિસિસ શિક્ષક હતા અને 2023 ના 5મા મહિનામાં એક્સપાયર થઈ ગયા. થોડી ઓક્સિજન લેવલ કમ પડતું ગયું ધીરે ધીરે. પેલા અચાનક 60 થઈ ગયું, 60 માંથી હાવ 0 આવી ગયું સાહેબ. અને પછી જીવન આવી રીતે ઘણી બધી મેં કોશિશ કરી, ફેફસા બદલવા માટે 50-60 લાખ નું કીધું, બધું ઘણું દોડધામ કરી, પણ ભગવાને કિસ્મતે કઈ અમને સાથ ન આપ્યો અને સાથ છૂટી ગયો સાહેબ. ક્યારે ગુજરી ગઈ ઘરવાળી? 5મા મહિનાની 2023 માં 5મા મહિનામાં. 2023. બાળકો? બાળક 2 બાબા છે મારા. 2 ના લગ્ન થઈ ગયા છે. 2 પોતાની રીતે અમદાવાદની અંદર રહે. તો બાળકો નથી આંચવતા તમને? સાચું એવું છે, 2 નોકરી ધંધો અમદાવાદ કરે છે. એટલે હવે હું મારું ફાયદા માટે છોકરાનું કઈ ખરાબ થાય એ મને ગમતું નથી. એટલે એમ થાય કે એમના બૈરા છે, જવાન બૈરા છે, જવાન પોતે છોકરાઓ છે, તો એમની રીતે સેટ રહે તો વધારે સારું. અને જવાન બૈરા હોય તો તમને શું વાંધો? વાંધો એવો છે, છોકરા એકલા કરીને હું મારો ફાયદો કરું, શું કામનું થાય? એટલે કેવી રીતે ફાયદો? એટલે હું સમજો નહીં કાંઈ. ફાયદો એટલે કે અહીંયા બૈરા રહે તો મારું કામકાજ કરીને તૈયાર રોટલો મળી જાય અને મને થોડું સારું લાગે. પણ એના બદલામાં મારા છોકરા જવાન એકલા રહે બૈરા વગરના, તો એ મને ન સારું લાગે ને સાહેબ. તો તમે ને યાદ આવતો? અરે હું નોકરી કરું છું ધાંગધ્રામાં, આર્મીમાં અહીંયા. અચ્છા, નોકરી કરો છો? હા સાહેબ, મેં તો વાત તો કરી તમને. અને મારે 29 માં તો હું રિટાયર છું અને અહીંયા મારું પોતાનું મકાન છે. અહીંયા આપણું પોતાનું, એટલે
છે, અહીંયા છોકરાઓ રહે છે. તો આ તમે લગ્ન કરશો હા. એમાં છોકરા એગ્રી છે? છોકરાઓ તો એગ્રી છે, કોઈ પાત્રી યોગ્ય, કેમ કે અત્યારે ચીટિંગ બહુ થતું હોય છે, એટલે છોકરાઓ એમ કે જે કાંઈ કરો થોડું જાણી જોઈ વિચારીને, પણ આમાં સાહેબ તમે બધો આમાં આટલો બધો રસ લો છો, બધાની મદદ કરો છો, તો મને એવું થયું કે મારું સાહેબને થોડુંક મારા દુઃખ વિશે જણાવવું. જો આટલા સમય મારો જીવન સંસાર આવ્યો ને છેલ્લે છેલ્લે આવી રીતે સાથ છૂટી ગયો. હે હા સાહેબ. ના ગોઠવીએ, કાંઈ વાંધો નહીં. જો હા સાહેબ. તમારા છોકરાને વાત કરીએ કાંઈ? છોકરાઓ હારે તો પછી વાત કરીશ, કારણ કે જો કદાચ સામેવાળાને હું માફક ન હોઉં અથવા તો ઈ મને માફક ન આવે અને ખોટી આગળ બધી ચર્ચા થઈ જાય, પછી તમે કહો, પછી તમારી સાથે છોકરાઓ સાથે વાત કરાવું, મારા મોટા બેન છે એમના હારે, મારા બનેવી છે એમની હારે, બરાબર. એ તો બધાય મને મારા વાઈફ જતા રહ્યા ને તો શરૂમાં તો નજીકનો સંબંધ છે, દુઃખ લાગે એટલે તો હું આ 6 મહિના 8 મહિના તો મારા આ રો કકલમાં બધા જતા રહ્યા. એટલે પછી કે આવું તો બધું જીવનમાં એક ને એક વખત બધાને થવાનું છે, પણ થોડુંક બીજું જીવનમાં વિચારો તો તમે આ દુઃખમાંથી બહાર આવશો, નહીં તો આમાં તમારું જીવન જલ્દી ખલાસ થાય છે. તો આપણે યુટ્યુબમાં મેલવાનું છે. હું શું કહું સાહેબ, મને પેલા મળાવો કે કઈ વાત કરાવો, અથવા ના, હું માફક. હા, એવી કોઈ સિસ્ટમ આપણી એક છે નહીં. એવી છે નહીં. આપણી તો પેલા આપણી એક જ સિસ્ટમ છે યુટ્યુબમાં મેલવાની, અને એમાં બરાબર. કોઈ સાંભળી લે અને હા તમને જી. કોલ કરે અથવા મને કોલ કરે તો તમારો સંપર્ક કરાવી દઉં. કેવાના રેણુકાબેન નું આપણે મેલ્યું હતું તો એના હા કોન્ટેક્ટ આપણે બધાને કરાવતા હતા. બસ હા એ રીતે જેનું આમાં યુટ્યુબમાં મેલ્યું હોય ને હા. એના દ્વારા જ થાય છે. આપણે બીજું કાંઈ છે નહીં તો આપણી. હું તમને સાહેબ, મને બહુ ઓછું ફાવે છે, આવું સાદો છું માણસ. હા હા. તો સંપર્ક કરી અને ફોટો તમારા સુધી પહોંચે એવી કઈક તમે મદદ કરજો. અને બીજું શું, તમે રેણુકા મકવાણાને થોડું પૂછી તો શકો ને કે નોકરિયાત છે એનું અને થઈ ગયું. આવી. એનું થઈ હા, ગયું. થઈ એનું ગયું. થઈ ગયું. તો પછી કઈ ન કહેવાય મારે. હા, તો મેલવું છે યુટ્યુબમાં નથી મેલવું? મેં તો રેણુકા મકવાણાનું જોઈને મને થોડું લાગ્યું, મેં કીધું સાહેબ મદદ કરી છે. હું તમને પૂછવાનો જવાબ યુટ્યુબમાં મેલવું છે કે નથી મેલવું? હા, મેળવા માટે મારે થોડીક એક જવાન છોકરાની જરૂર પડશે, ભલે. કેમ કે મને આ ફાવતું નથી મૂકતા. નહીં, તમારે કાંઈ શીખવાની જરૂર નથી, હું બધું કરી દઈશ. બરાબર સાહેબ. મેલવું હોય તો આ પાડો, ન મળવું તો ના પાડો. હા, મૂકવું હા, છે. 1 મિનિટ ચાલુ રાખો તો. હા સર. ચાલુ રાખો. તમારો વોટ્સએપ નંબર છે કે ઓલો નંબર છે? હા, દો. હા, મારો વોટ્સએપ નંબર જ છે આ. 1 મિનિટ હો. નંબર બોલતા તો આવડશે ને? હા, નંબર બોલતા આવડે છે. ભણેલા છો? હા સાહેબ, થોડું ઘણું ભણ્યો છે 9 સુધી. તોય નોકરી મળી ગઈ? હા, આર્મીની અંદર એ વખતમાં શું છે, આવી રીતે જરૂર પડતી લેતા અમને. હે, હા સર. બોલો તો, નંબર બોલો તો. 78 020. 78, 1 મિનિટ હો. હા. 78 020. આ પછી 47 5 59. 47 5 59. 59. આ ક્યાં તમારો વોટ્સએપ નંબર છે? હા સર. આમાં કેમ આવ્યું ને 78 020 બરાબર? 78 આ 020. નંબર થી બધા ના આવે સાહેબ, નંબર મારે હા, મોબાઈલ. હા સર. મોબાઈલ આવે છે પણ આ ઓલામાં છે. વોટ્સએપમાં. હા, વોટ્સએપ એટલે નંબર છે આ તમારો? હા, વોટ્સએપમાં આનો જ ઉપયોગ થાય છે અને બધાને આ જ રીતે નંબર આવે છે. એવું છતાંય છે. જો તમે કહો તો કોક જવાન છોકરાઓની જાણકાર છોકરાઓની સલાહ લઈ અને તમને બીજી વખત ફોન ના, કરીશ. આપણે કોઈની સલાહ નથી લેવી. આપણે હમણાં હું તમને જે પૂછ્યું ને એના જવાબ દઈ દો એટલે પૂરું કરીએ. આપણે મારા પછી ટાઈમ હોય નહીં કાંઈ. હા સાહેબ, હું કેટલા વાગે તમે કહો. બીજી વાર તો ઉપાડું કે ન ઉપાડું કાંઈ નક્કી જ ન હોય આપણું. હા, મને આ બરાબર. તો રેણુકા મકવાણાનું જોયું તો મેં કીધું હવે આ મારા લાયક દેખાય છે, પણ હવે સાહેબ જો આમાં મદદ કંઈક થાય તો. બોલો, નામ બોલો તમારું. મારું નામ રાજેશભાઈ પરમાર. રાજેશભાઈ પરમાર. પરમાર, બરાબર. રહેવાનું ક્યાં તમારું? ધાંગધ્રા. ધાંગધ્રા, બરાબર. અને કામ આર્મીમાં, બરાબર ને? કામ આર્મીની અંદર કરું. આર્મીમાં હું રસોઈયા હું? ના, હું MTS છું, એટલે મલ્ટીટાસ્ક સર્વિસ. મલ્ટીટાસ્ક ઓફિસની અંદર છું. MTS એમ ને? હા, MTS. અને 60,000 પગાર. 60,000 પગાર હશે. બરાબર. અને દીકરા કેટલા? દીકરા મારે 2 છે, પણ એ બેયના લગ્ન થઈ ગયા છે. કોઈ જવાબદારી નહીં, કાંઈ નહીં. બેયના ઘરે એક એક બેબી પણ છે અને શાંતિથી સુખીથી એની રીતે રહે છે અમદાવાદની અંદર. દીકરા સંમત છે, બરાબર ને? તમે લગ્ન કરો હા
હા હે ને? શું ખાલી એકલો જ છું સાહેબ ઘરમાં. બરાબર બરાબર. અને ઘરના ક્યારે ગુજરી ગયા? ઘરના 2023 માં સાહેબ 5મા મહિનામાં. કાંઈ વાંધો નહીં, આપણે તમારો ફોટો બોટો મોકલતા ભાવ ને તો મોકલી દો. અત્યારે તો હવે હું નોકરીની અંદર છું. આ તો અચાનક ફોન ચાલુ કર્યો ને તમારી એડ જોઈ મેં કીધું આ સાહેબ ને હું ઘણા ટાઈમ થી જોઉં છું પણ પાત્રે કઈ જોઈ ગયા ને તમારે રેણુકા મકવાણાનું જોયું, સાંભળ્યું તમારી હારે વાત કરતા, અને પછી મને એવું થયું કે લાઈને સાહેબ ને કહેવા દે ને જો કદાચ ન કઈ, પણ તમે કીધું એનું થઈ ગયું એટલે હવે હું તો કઈ આગળ ન કરી શકું. ભલે કાંઈ વાંધો નહીં. તો હવે તમે કહો ત્યારે ફોટો મોકલીશ તો હું બપોરે સાંજે મોકલું તો હાલશે સાહેબ? હાલશે. અને આ તમારો નંબર કર્યો એ નંબર ઉપર જ મોકલું સાહેબ? આ નંબર ઉપર જ. હા. જો કદાચ રેણુકા મકવાણાનું થઈ ગયું એટલે મારે બીજું તો ન કહેવાય, પણ કદાચ કોઈ અનિવાર્ય સંજોગે કઈ વાંધો પડે તો મને જરાક આ વાતમાં મદદ કરજો સાહેબ. પાકું. ભલે ભલે. ભલે સાહેબ. સીતારામ. હા સીતારામ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો